રસ એ ખાંડ નથી નાખી હોય એમાં, તમારે કાઢો હોય કાઢી લેજો. અને આ બાજુ બને પૂરી. ઓમાય જરાક જ નાખી બાપા. ને દીપાબેન અહીં વણાય. મીરા બિચારીને ભૂખ લાગી, જરાક જ ખાઈ. હું ખાવું? ઓકે ડન. હું કહી દેજો એમ પપ્પાને બોલ દઉં ને કે તે ખાઈ લીધું. ઓકે વીરાબેન, ઓકે ડન. વીરો આપણે કેનો વિડીયો જોઈએ? આ કેનો વિડીયો જોઈએ? કેનો વિડીયો હોય? આપણે હોય હું દેખાવ. ઓકે ઓકે. હું તને કેવી લાગુ? કે આમાં હરખું જોઈને કે કેવી લાગુ તને? પણ આમાં જોઈને કે તો ખબર પડે ને. તો આઈ લવ યુ કહી દે. અમારે સામું જોઈને કહી દે. તો ઉડાતું તું ઢોરતા નહીં હો, મદદ કરવા તો આવો પણ વધારતા નહીં કામ. હું ને હીરુબેન જઈ નીચે ધોવાના કપડા હેઠે નાખવાના હે. અને હીરુબેન નાસ્તાના ઓલા ઉપાડ્યા ઠામ. એ બારોબાર બારોબાર માતા બારોબાર જવા દે. અને મંગુબેન ને દીપાબેન રાંધી સાયન્સ ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરી. આય હી 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 ઝઘડા દયા રાખા. કાલ કાનો આવ્યા? ઓય ઠીક ઠીક. હા બનાવ્યું ચોરાન શાક. તો કાંઈ નહીં બાપા, નો મૂકવો તો ચમચી લઈ લે. લાવ પકડી લઉં. બે બહુ ઠંડી હાલવા માંડે ઠંડી હોય. તારી ગટી નીચે ગઈ. ઈ તૈયાર થઈને ગઈ તા ખરી, મેં કીધું નીચે ગઈ. ઠીક ઓકે. હીરુએ મિલ્ક શેક જમાવી દીધું. હીરુ ના ધંધા જવા હોય. હીરકુ પર શરદી થાય. આઈડિયા વાળી ની પડી પાસે. હાલે 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 મારા દીકરા હાલા સાનો મને હેઠો બેહીને ખાઈ લે. અને હું હવે મારે બાકી છે ને કામ કરી લો. ઓકે હીરો છે ને નો એવા જોઈ જોઈને જાવ આગળ બનાવ્યા. શું કરેસ તું? હે બોક્સ નું શું કરી? શું બનાવ્યું તે? નો એવા બનાવતી હોય ચીબુડી. આ છે ને અમારે શાંતિ આવી નથી કામ કરવા. કામ હાથે કરવું પડ્યું, બહુ કરવું પડ્યું. એ ગઈ કોઠાણે અંજારે પોતા મારો આવી નથી. આવી ગયા દીપાબેન છે કાલ આવી નથી આવી. હું બે વાતો કરતી જાવ. ક્યાં ગયું? ઉપર હે કે નીચે? એ કામથી આવે દોડવા જ માંડો જલ્દી. કામ કરો કામ બધું ઓછું કરજો. મંગુબેન ઇધર આટા મારતે હોય. તમારો વાળો ચડી ગયો ને શાંતિ નથી. એક વાર માં ચડાવી આવ્યો ડોર. દીપાબેન હે ને 2 ડોલું લઈને ગયા હતા. શાંતિ વેન નથી એટલે દીપાબેન આવીને હે ને ઉપર લુગડા ડોલું મૂકી આવે. ઓ માય ગોડ इतना सारा खाना. અહીંયા ઢાઈકું, અહીંયા ઢાઈકું, અહીંયા ઢાઈકું, અહીંયા ઢાઈકું. ખાલી એટલું જ. હા જો બે ફૂસફૂસ કરે કંઈક. વાતું કરે વાતું. ડીકલાને ખાવું ને
મયુર તો બોડ્યું છે. એનો ગંધારો ગંધારો છોકરો હે. હાલો પપ્પા આવી ગયા ગટુ રૂમમાં ખાવું ને. બહેનું બેન બહેનું તારું બોક્સ અડધું બાકી. હું તમારી સ્કૂલની તૈયારીઓ શું કે હીરુબેન? બેગ ભરી લીધું? ઓકે સરસ. ના બેન ને તો કઈ ઉપાધિ છે જ નહીં. સ્કૂલ વાળાને ઉપાધિ છે. કાવીરું સ્કૂલે જવાનું હે ને? હીરુબેન તો જવાબ નથી દેતા. હીરુબેન આવે સેકન્ડમાં. કાંઈ કુ આ ચૂટકી બેન નર્સરીમાં જાય. એ બાંધવાના તો હમણાં જ ના પાડી ને બેને. અય તું સ્કૂલે જઈને શું કરી ગોટી? ડિસ્કો કરી ને ભણવા જવાનું હોય. ડિસ્કો કરવા થોડું જવાનું હોય. એવડું એ કે હું સ્કૂલે જઈને ડિસ્કો કરી. પી તમારે હોય આને શું હોય ના ભાઈ ને. જો કેવો તડકો હે. મારે ગામમાં જાવું ને તો એ વિચાર કરું કે હું જાઉં કે ન જાઉં. 5-6 વાગ્યા સુધી ને તડકો ઓછો જ નથી થતો. 6 વાગ્યા હોય ને તો એવો જ તડકો હોય. આવવાનું કે બહુ નીકળાય નહીં. ચક્કર બકર આવી જાય એના બધા ઘેર હારા સુવે જવાય ઘેર. હીરુને અમુક વસ્તુ લેવાની બાકી મારે જાવું ગામમાં પણ ઈચ્છા નથી થતી કે ગામમાં જાવું. અને સાંજે મેળ ન આવે. વીરાબેનને લઈને જવાય નહીં ને આતંકવાદી ઘેર હોય ને તો હોખ ન લે. કા વીરુબેન? અને આ જ્યાં સુધી એનું બનશે ને ત્યાં સુધી કઈ રાખે. પણ નિરાતે બનાવ ને કોકા પેપરથી બનાવે વરી. જો વરી વીખી નાખ્યું. જો એક કાગળિયું વાં ઉડાડ્યું એક વાં ઉડાડ્યું. એને તો શું બનાવવું હોય ખબર નહીં. હાલ તમારો દીકરો ભર લે તો બધાય તાર કઈ ન બનાવવું હોય તો હાલે. કલર પેપર ને પેલા ખાઈ લે. પછી તારે જે બનાવવું હોય ને બનાવ્યા રાખે છે. કેના હતું શું કે? જો મને હે ને આ ચણિયા ચોરી મેં પહેરી હતી ને એનું બધા બહુ પૂછ્યું બ્લાઉઝ ક્યાં કરાવ્યું ચૂંદડી ક્યાંથી લીધી. તો એ ચણિયો છે ને એ મેં વ્હાઈટ કલરનો જુનાગઢ કરાવ્યો હતો. બ્લાઉઝ કરાવ્યું ઈવડાવ્યું તો જિજ્ઞેશભાઈ પાસે પર જે એમાં પેચ ને છે ને એ સુરતથી લીધા હતા. અને ચૂંદડી મેં લીધી હતી ગોંડલથી. એ બધું અલગ અલગ ભેગું કર્યું હતું. એક ઠેકાણે નથી ન લીધું. આ હે ફ્રોઝન. આને રાખવા માટે તું કયું ને એવડું બોક્સ બના લાગે દેખાય તો. આ શું હે? ફ્રોઝન. હા કાળિયા જેવું છે. આને નાખી દે. હું નહીં નાખી માર ફ્રોઝન નાખી કેન્ડી નહીં. હા વઈ જાય નકો મેલી ને એક. મેં તો કીધું હુંય બનાવે કયું નહીં. ઓલું હળીકલ જેવું એવડું કાગળિયું હે ને એમાં 2 ચીંડા આવે આખું ના કરી દીધા ને એની ફ્રોઝન. એના હાટું તો 1.5 કલાકથી કૂચે મરે એ કઈક બનાવે હે બીતા. હીરકો મૂકતા તારા પેતરા બધાય. મેં તો કીધું કામે ઈ હે તારું ફ્રોઝન. અહીંયા ફ્રોઝન વાળી ની બોખી કાના એવડું કઈ કાગળિયું હે ને એનું ફ્રોઝન બનાવે. મેં તો કીધું હું એનું બોક્સ બનાવતી હતી. આવડે કાગળિયું રાખવા જા. આ ઘેલી બે ને બોખડી આજ આ બે હે ને બાઈધ્યું ધમાસાંડી યુદ્ધ કરી નાખ્યું. એકબીજાના વાળ ખેંચી દીધું. જો એટલે વીરાબેન જાહે હોસ્ટેલમાં. તું હોસ્ટેલમાં જાય અને વીરુ ઘેરે રહે. આવડું છોકરાને કોઈ ન રાખે. તું મોટી થઈ ગઈ ને તો તને રાખે. હજી લોટ એટલે બહુ બધાય જોહે કે આ ગાંડી હે કે હું. ડ્રામા ચાલુ થઈ ગયું. હીરુ એવી ખરાબ લાગે રોતી હોય તો હજી થોડું ખાચું કરો.
એમને આ ખૂણામાં બેહીને રહો હાલ ઊભી થા રમ કર લે જરાક હાલો એ ખાવા બેસી જાવ હાલો આ જો આ બીજું નાટક બાદ ભૂગી ગયું તારે કેમ રહો ઊભી થા નાટક કરવા હોય ને મારા છોકરાને કેવું તેડા